મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે નીકળી ગયા છે પીરડી ટીપણ હાલવા. તો જો વરસાદ પણ થોડો થોડો ચાલુ છે, તો હું તમને આગળનો રસ્તો પણ બતાવીશ ને હમણાં રસ્તામાં કેટલા ખાડા પડ્યા છે પણ એ પણ બતાવીશ. તો જોડાયેલા રહેજો મારા વ્લોગ વિડીયોમાં. તો જો હા એટલા ખાડા છે, તો આપણે આગળ થઈને રોડ પણ બતાવીશ, હમણાં કામ તો બતાવીશ. જોડાયેલા રહેજો. તો જો આપણે નીકળી ગયા છો પીલડી. તો જો મસ્ત વાતાવરણ છે, થોડો થોડો વરસાદ પણ ચાલુ છે. તો જોઈ શકો છો તમે, આ છે આપણા ગામનું ફીડર. તો હું તમને પીલડી જઈને આખું બજાર પણ બતાવીશ. તો જોડાયા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. તો જોઈ શકો છો. તો આ છે આપણી ગામની શાળા અને આ છે રસાણી હનુમાનનું મંદિર. તો જુઓ કેટલું મસ્ત અને વીઆઈપી મંદિર છે. તો તમે કદાચ અમારા ગામમાં આવો તો દર શનિવારે અહીંયા બારથી આવે છે દર્શન કરવા. તો તમે પણ આવજો. તો આપણે જો આ બાજુ પીરડી. તો જુઓ તમે અમારા પુલ છે, આ બાજુ છે બેંક, આ બાજુ છે ટાઈસનનું મોટું રાજસ્થાન બિલ્ડિંગ મટીરિયલ્સ. તો જોઈ શકો છો તમે, હું તમને જેને આગળ પણ બતાવીશ. તો જોડાયા રહેજો. તો આપણે જૈન દેરાસર બાજુ નીકળી ગયા છે. તો હું તમને આગળ જઈને જૈન દેરાસર પણ બતાવીશ કે કેવડું મોટું અમારે પીલડીનું જૈન દેરાસર છે. તો જુઓ આ છે જૈન સમાજના ઘર. અને આ સામે તમે જોઈ રહ્યા છો કે મોટું જૈન દેરાસર છે. તો જુઓ ત્યાં કામ પણ હજુ ચાલુ જ છે, નવું વસ્તુ બની રહી છે, નવા મકાનો બની રહ્યા છે. તો જોઈ શકો છો ખાડા પણ છે અહીંયા, અને આ બાજુ જુઓ આ છે આપણે પીળીનું જૈન દેરાસર. ભીડી આ જો આ ભાઈને રેત ખેંચતા હતા પણ ટીપણ લઈને આવ્યા છે, એટલે હવે થોડા ખાઈ લે હે. ચમકે 1 વાગી ગયો છે. શું કેવું સંજય? હા શું? તો જુઓ આ છે પીળી, થોડો ગામનો નજારો જૂની પીળીનો. તો લ્યો કોઈ બેસો એમ. તો જુઓ ના ઘરે જતા હતા ને ફાટક બંધ હતું અને રેલવે આવતી હતી, થઈ જતું હતું મોડું. તો ઊભા રહ્યા